વેલકમ ટુ કલ્પના વરલાણી વ્લોગ્સ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું। તેના માટે આપણે જોઈશે વટાણા, લીલા ચણા, લીલી તુવેર, પાપડી, વાલોર, રીંગણ, બટાકા, ફ્લાવર। આ બધા શાકભાજી મેં વ્યવસ્થિત ગરમ પાણીમાં થોડા બોઇલ કરી લીધા છે અને લીલા ચણા, વટાણાને તુવેરને ખાસ બોઇલ કરી લેવા, ગરમ પાણીમાં થોડા ઉકાળી લેવા। ત્યારબાદ આ મેં ચણાના લોટમાં લીલી મેથી, લાલ મરચું, મીઠું, મોણ અને થોડો ખાવાનો સોડા નાખીને આવી રીતે વડા રેડી કર્યા છે, જે થોડા બ્રાઉન કલરના કરવાના છે। અને હવે આ કુકરમાં તેલ મૂકીને એમાં રાઈ, જીરું, આવી રીતે આખા ખડા મસાલા અને આમાં 5 ટમેટો પ્યુરી એડ કરી છે। આ આપણે હવે આમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર 2 ચમચી એડ કર્યું છે મેં, હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આને વ્યવસ્થિત હલાવીને આની અંદર આ સ્ટેજ પર આપણે આમાં લીલા ધાણા, લીલા મરચાં, આદું અને આંબા અડદની આવી રીતે પેસ્ટ રેડી કરવાની છે, જે મિક્સરમાં મેં ક્રશ કરી છે। અને તમે જો ગાર્લિક એડ કરવા માંગતા હોય તો આ સ્ટેજ પર આપણે ગ્રીન ગાર્લિક પણ એની સાથે પેસ્ટમાં એડ કરી દેવાનું છે। અને હવે આપણે આવી રીતે શાક બધા એડ કરીશું અને એક રસ થાય ત્યાં સુધી આપણે એને આ જે વડા રેડી કરેલા તેને આવી રીતે આપણે 4 થી 5 વડાને મેં આવી રીતે બારીક ભૂકો કરી લીધો છે અને એને આપણે આ શાકમાં એડ કરી દેવાનો છે। આ શાકમાં આવી રીતે એડ કરવાથી આ ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ સ્વાદિષ્ટ ઊંધિયું રેડી થશે। હવે જે આ વડા રેડી કરેલા છે આપણે તે આની અંદર આપણે એડ કરી દેવાના છે અને હવે આમાં આ સ્ટેજ પર આપણે નાખીશું ગરમ મસાલો। હવે ગરમ મસાલો નાખ્યા બાદ હલાવીને એની અંદર આપણે 1.5 થી 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે, કેમ કે આ જે વડા છે પાણી ઓબ્ઝર્વ કરી લે છે, એટલે પાણી આપણે 1.5 થી 2 ગ્લાસ મેં આટલા ઊંધિયામાં નાખ્યું છે। અને આને આવી રીતે હલાવીને હવે કુકરની આપણે બંધ કરીને એની 2 વિસલ થવા દઈશું અને એને ફૂલ ફ્લેમ પર 1 વિસલ ને 1.5 થી 2 વિસલ આપણે એને સ્લો ફ્લેમ પર થવા દઈએ, જેથી બધા શાક વ્યવસ્થિત ચડી જાય। અને આ હવે રેડી છે। આને હવે સ્લો ફ્લેમ પર રાખીને આપણે એમાં 1 ચમચી ખાંડ ને લીંબુનો રસ એડ કરીશું। અને જો ગાર્લિક નાખવાનું હોય તો ત્યારે તમે ગ્રીન ગાર્લિક ને લીલા ધાણા એડ કરજો। મેં ઓનલી લીલા ધાણાથી જ ગાર્નિશ કર્યું છે અને હવે આ એકદમ રેડી થઈ ગયું છે મસ્ત ઊંધિયું। તમે જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ કલ્પના વરલાણી વ્લોગ્સ। થેન્ક યુ સો મચ।